રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તેનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે અને આદિવાસી જે નેતા છે ને ધારાસભ્ય તુષાર ચૌધરી તેમના સાથે જ આપણે સીધી વાત કરીએ। તુષારભાઈ, આદિવાસી વિસ્તારમાંથી ભારત જોડો ન્યાય યાત્રા નીકળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારનો પ્રતિસાદ આદિવાસી વિસ્તારમાં જ્યારે ઝાલોદ મુકામે દાહોદ જિલ્લામાં પ્રવેશ થયો અને જે ઉમળકાભેર સ્વાગત થયું, ત્યારબાદ દાહોદ સહિત છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય કે ભરૂચ હોય, નર્મદા હોય કે સુરત હોય કે તાપી હોય, તમામે તમામ વિસ્તારમાં સારામાં સારો પ્રતિસાદ ભારત જોડો ન્યાય યાત્રાને મળ્યો છે। અને ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત વિધાનસભાની ચૂંટણીમાં આપ સૌએ જોયું હશે કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોનું વિભાજન થવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો, પણ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું હોવાથી એમના ઉમેદવારો હવે ચૂંટણી નથી લડવાના, એટલે જે મતોનું વિભાજન થયું હોય તે મતોનું વિભાજન પણ અટકી જશે, જેનો સીધો ફાયદો કોંગ્રેસ પક્ષને થશે। તુષારભાઈ, આદિવાસી જે વોટ છે પરંપરાગત કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, પણ આપણે છેલ્લી વિધાનસભામાં પણ જોયું ને એ પહેલાં પણ ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી તરફ મૂવ થઈ રહ્યા છે, એના શું કારણો છે? હજુ પણ હું એક સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી તરફ એ વળી નથી રહ્યા, પણ મતોનું વિભાજન ભારતીય જનતા પાર્ટીએ આડકતરી રીતે કરાવીને આ જીત હાંસલ કરી છે। તમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના મતોનો સરવાળો કરો તો 15 જેટલી આદિવાસી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કરતાં આ બે પાર્ટીના મતોનો સરવાળો વધારે થાય છે। ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો આદિવાસી જે નેતા છે ને ડેડિયાપાડાના ધારાસભ્યમાં ગઠબંધનમાં ચૈતર વસાવાને પણ ઉતારવામાં આવ્યા છે, તેમના સામે આદિવાસી જે નેતા છે મનસુખ વસાવા તેને પણ ઉતારવામાં આવે છે, અને આપ આ વિસ્તારથી ઈચ્છો તો એ સીટને લઈને આપનું શું આકલન છે? ભરૂચ લોકસભામાં બંને ઉમેદવારો બંને પાર્ટીના આદિવાસી હશે તો જે ઉમેદવાર આદિવાસી સિવાયના મતો વધારે ખેંચી શકશે એની જીતવાની શક્યતા વધી જશે। આદિવાસી જે લોકો છે વારંવાર એમની એક સમસ્યા આવી રહી છે, જે જંગલનો કાયદો છે, સાથે સાથે જ્યારે અમે અહીંયા ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ તેમાં સૌથી વધારે પીવાના પાણીની પણ એક સમસ્યા છે। કોંગ્રેસ પાર્ટી સતત આદિવાસીઓ માટે અવાજ પણ ઉઠાવી રહી છે, તો એના સમસ્યાના કોઈ નિરાકરણ માટે આવનારા સમયમાં આપ પોતે પણ એક ધારાસભ્ય છો, સરકારનું કોઈ ધ્યાન રજૂઆત? મેં પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રીને 3 પાનાનો પત્ર પણ મારા વિધાનસભા મત વિસ્તાર માટે ગામ સહિત ગામના ફળિયા સહિત લખ્યો હતો કે નલ સે જલ યોજનામાં આટલા ગામોમાં આટલા ફળિયામાં આ યોજનાનું પાણી હજી સુધી પહોંચ્યું નથી અને ત્યાં ખરેખર પાણીની વિકટ સમસ્યા છે। વિધાનસભામાં પણ જ્યારે આ વિભાગની માગણી પર મેં રજૂઆત કરી ત્યારે પણ નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર અને એના કારણે લોકોને થતી હાલાકીની વાત કરી છે, એટલે અમે એ લડાઈ લડી જ રહ્યા છે કે નલ સે જલ યોજના એ સંપૂર્ણ ફ્લોપ યોજના છે, એના કારણે આદિવાસી વિસ્તારના લોકોને પાણી પહોંચ્યું નથી। તુષારભાઈ, એક અંતિમ પ્રશ્ન છે, લોકસભાની ચૂંટણી છે, કોંગ્રેસ એની પહેલી યાદી જાહેર કરી દીધી છે, ગુજરાતમાં જે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, તો શું તુષાર ચૌધરી આવનારી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કે પછી એ ના પાડે તો પાર્ટીના આદેશ જો આપે તો શું કહેશો એના વિશે? મેં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવાની માગણી કરી નથી। પાર્ટી જે વિચારશે એ પ્રમાણે અમે ચાલીશું। પાર્ટી આદેશ આપે છે લોકસભા લડવાનો, તો તુષાર ચૌધરી શું લડશે કે નહીં લડે? પાર્ટી આદેશ પર મારી અમુક સમસ્યાઓ છે, પાર્ટી સાથે ચર્ચા કરીશ ને પછી હું મારો નિર્ણય લઈશ। આ હતા કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી, જે રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રા નીકળી છે તેને લઈને સાથે સાથે લોકસભા ચૂંટણીમાં તે પોતાની ઉમેદવારી કરશે નહીં કરે, પાર્ટી શું કહેશે તેને લઈને પણ વાત કરી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।